અષાઢ વદ એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। માન્યતા છે કે આ પવિત્ર તિથિએ ભગવાન શ્રી હરિવિષ્ણુની ભક્તિ અને વ્રત કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો ચાલો જાણીએ કામિકા એકાદશીનું મહત્વ અને આ દિવસે કરવાના વિશેષ ઉપાયો। માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। जजाग्रतो दूरमुदयति दैवं तदुसुप्तस्य तथैवैति दुरंगमन ज्योतिखान ज्योतिरेकंतन में मनः शिव संकल्पमस्तु। जय भगवान मित्रों, हूँ छूँ प्रफुलभाई पंड्या। भक्ति संदेश कार्यक्रमની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ કામિકા એકાદશીનો મહિમા। કામિકા એકાદશીનું મહત્વ શાસ્ત્રમાં શું છે, કામિકા એકાદશીમાં આપણે કયા ઉપાય કરવા જોઈએ, કામિકા એકાદશી કરવાથી લાભ શું થાય છે અને વિશેષ ભગવાનની કૃપા માટે કેવા ઉપાય કરવા જોઈએ। શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કામિકા એકાદશી જે ખાસ કરીને અષાઢ મહિનામાં અષાઢ વદ 11 એટલે કે અષાઢ મહિનાની અંદર અંધારિયા પક્ષમાં જે આવનારી એકાદશી છે જેને કામિકા એકાદશી કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે આ એકાદશીનું મહત્ત્વ જ્યારે યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, હે નારાયણ, હે કૃષ્ણ, હે માધવ, તમે બધી એકાદશીનું મહત્ત્વ તો મને કહ્યું છે, પરંતુ અષાઢ મહિનામાં આવનારી આ કામિકા એકાદશીનું મહત્ત્વ પણ તમે મને જણાવો। ત્યારે ભગવાન કહે છે કે શૃણુ રાજન, પ્રવક્ષ્યામિ, હે રાજન તું સાંભળ, હું તને અષાઢ મહિનામાં આવનારી કામિકા એકાદશીનું મહાત્મા કહું છું। આ એકાદશી શું કામ કરે છે? ભગવાન કહે છે આ એકાદશી કરવાથી એવું કહેવાય છે કામિકા એકાદશી કામનાઓની પૂર્તિ કરે છે। કામના, મનોકામના, જે મનની ઈચ્છાઓ હોય, મનની ઈચ્છાઓને પૂર્ણ કરનારી જો કોઈ એકાદશી હોય તો એ છે કામિકા એકાદશી, કામનાઓની પૂર્ણ કરવાવાળી એકાદશી। સાથે સાથે એવું કહેવાય છે કે આ એકાદશીમાં કરવામાં આવતું વ્રતથી એનું પુણ્ય મનુષ્યને વાજપેયી યજ્ઞનું પુણ્ય પ્રદાન કરે છે। આ એકાદશીનું મહત્વ એવું કહેવાય છે કે બ્રહ્માજીએ નારદજીને પણ કહ્યું હતું। એવું કહેવાય છે કે આ એકાદશી કરનાર વ્યક્તિ ખાસ કરીને સવારે જો તે સ્નાન કરે છે તો એ ગંગાજલથી સ્નાન કરવાથી એને કાશીમાં સ્નાન કરવાનું, હરિદ્વાર સ્નાન કરવાનું, નૈમિષારણ્યમાં સ્નાન કરવાનું અને પુષ્કર, ગોદાવરી અને ગંડકી નદીમાં સ્નાન કરવાનું જે પુણ્ય મળે છે તે પુણ્ય વ્યક્તિને ખાલી આ એકાદશી કરવાથી અથવા એકાદશીના દિવસે પોતાના ઘરે ગંગાજલથી સ્નાન કરવાથી સમસ્ત તીર્થોમાં સ્નાનનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે। આ એકાદશી કરવાવાળા વ્યક્તિની હંમેશા સદગતિ થાય છે, દુર્ગતિ થતી નથી અને યમના દ્વાર એને ક્યારેય પણ જોવા મળતા નથી, જોવા પડતા જ નથી, એને સીધી સદગતિ થઈ જાય છે। સંસારાર્ણવ મગ્નાય પાપમ પંક સમાકુલઃ તેષા મુદ્દરણાર્થાય કામિકા વ્રતમુત્તમમ। કામિકા વ્રતમુત્તમમ, જે વ્યક્તિ આ વ્રત કરે છે એની કામનાઓ પૂર્ણ થાય છે અને સંસારના બધા પાપોમાંથી પણ મુક્તિ મળે છે। જે વ્યક્તિ આ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરી અને ભગવાન નારાયણની પૂજા કરે છે એનો મોક્ષ થાય છે। જે વ્યક્તિ આ એકાદશીના દિવસે તુલસીના દર્શન કરે છે તો પણ એને પાપમાંથી મુક્તિ મળે છે। તુલસીના દર્શનથી પાપમાંથી મુક્તિ મળશે। તુલસીજીના સ્પર્શ કરવાથી એનું જીવન પાવન બને છે। તુલસીજીને આ એકાદશીમાં વંદન કરવાથી વ્યાધિ દૂર થાય છે અને એવું કહેવાય છે કે આ નારાયણને આજના દિવસે તુલસી અર્પણ કરવાથી એને મોક્ષ મળે છે। એવું કહેવાય છે આ એકાદશીના વ્રતને નિયમ એવા છે કે અક્રોધના શૌચપરા સતતમ બ્રહ્મચારી, જેને પણ આ વ્રત લીધું હોય, એકાદશીના વ્રત કરતા હોય તો એક બાબતનું ધ્યાન રાખવાનું છે, પવિત્રતા જાળવવી છે, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ક્રોધનો ત્યાગ કરવાનો અને અપશબ્દ મુખમાંથી નીકળવા ન જોઈએ, ભગવાનનું કેવલ નામ સ્મરણ થવું જોઈએ, અન્નનો ત્યાગ કરવો જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, શક્ય હોય એટલો નારાયણની સમક્ષ
બેસી ભગવાનની પૂજા કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અથવા 108 અથવા 1008 નામ બોલી ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. આ એકાદશીમાં એવું કહેવાય છે કે ભગવાનને પ્રિય એવા જાંબુનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવો જોઈએ. જાંબુનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવો. સાથે સાથે એવું કહેવાય છે કે વિશેષ શું ઉપાય કરી શકાય? જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત લીધું હોય એને વિષ્ણુ ષોડશ નામાની સ્તોત્ર, વિષ્ણુ ષોડશ નામાની જે સ્તોત્ર જે છે, જેમાં એક સ્તોત્રમાં વિષ્ણુ ભગવાનના 16 નામ બતાવેલા છે. આ 16 નામ ભગવાનની સામે મંદિરમાં બેસીને બોલવાનું અથવા 16 નામની 16 માલા એટલે કે એક નામની એક માલા એટલે કે 16 નામની 16 માલા ભગવાનની સામે બેસીને કરવાથી પણ મનુષ્યની કામનાની પૂર્તિ થાય છે. એવું કહેવાય છે વિષ્ણુ ષોડશ નામાની આ બોલવાથી શું લાભ થાય છે? તો ધનનું આગમન થાય છે, પાપમાંથી મુક્તિ થાય છે, વિષ્ણુ લોકમાં વાસ થાય છે, આરોગ્ય સારું રહે છે, લગ્ન જીવન સુખી બને છે, ખરાબ સ્વપ્ન આવતા હોય તો એમાંથી પણ એને મુક્તિ મળે છે અને સદૈવ ભગવાન નારાયણ એની રક્ષા કરે છે. વિષ્ણુ ભગવાનના 16 નામ જેને વિષ્ણુ ષોડશ નામ સ્તોત્ર કહેવામાં આવે છે, એ 16 નામનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. હવે ભગવાનનું 16 નામનું સ્તોત્ર કયું છે? તો ષોડશે એતાની નામાની, જે વ્યક્તિ આ 16 નામ બોલે છે, આમ જોવા જાય તો ખાસ કરીને એકાદશીમાં શ્રેષ્ઠ, એના સિવાય પણ રોજ પણ કરી શકાય. પ્રાતરુત્થાય પટે રોજ સવારે પણ બોલવાથી સર્વ પાપ વિનિર્મુક્ત, પાપમાંથી મુક્તિ મળે છે અને છેલ્લે વિષ્ણુ લોકે મહ્યતે, વિષ્ણુ લોકમાં પણ એનો વાસ થાય છે. તો 16 નામ કયા છે? તો તમે લખી લો. પહેલું નામ છે ભગવાન વિષ્ણુ ભગવાનનું છે, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, પહેલું નામ લખી લો. બીજું નામ છે ઓમ જનાર્દનાય નમઃ. ત્રીજું નામ છે ઓમ પદ્મનાભાય નમઃ. ચોથું નામ ઓમ પ્રજાપતયે નમઃ. પાંચમું નામ ઓમ ચક્રધરાય નમઃ. છઠ્ઠું નામ ઓમ ત્રિવિક્રમાય નમઃ. સાતમું નામ ઓમ નારાયણાય નમઃ. ભગવાનનું 8મું એટલે કે અષ્ટમ નામ ઓમ શ્રીધરાય નમઃ. 9મું નામ ઓમ ગોવિંદાય નમઃ. ભગવાનનું 10મું નામ ઓમ મધુસૂદનાય નમઃ. એકાદશ કહેતા 11મું નામ ઓમ નારસિંહાય નમઃ. ભગવાનનું 12મું નામ એટલે કે દ્વાદશ એટલે કે 12મું નામ ઓમ જલસાયિને નમઃ. ત્રયોદશ એટલે કે 13મું નામ ઓમ વરાહાય નમઃ. ભગવાનનું 14મું નામ ઓમ રઘુનંદનાય નમઃ. 15મું નામ ઓમ વામનાય નમઃ અને 16મું નામ ઓમ માધવાય નમઃ. તો આ વિષ્ણુ ષોડશ નામાની ભગવાનના આ 16 નામ જે વ્યક્તિ ખાસ કરીને એકાદશીના દિવસે કરવામાં આવે છે, માળા કરે છે અથવા ભગવાનને સંભળાવે છે, તો એને બધા પાપમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે વિષ્ણુ લોકે મહ્યતે, વિષ્ણુ લોકમાં એનો વાસ થાય છે. બીજા નંબરની વસ્તુ, આ એકાદશીમાં ભગવાનની પૂજા કરવાનું પણ એક વિશેષ મહત્ત્વ છે. જો તમે એકાદશી કરી હોય તો નારાયણની પૂજા ખાસ કરીને કરો. કઈ રીતે? તો કે સવારમાં ખાસ કરીને વહેલા ઉઠીને સ્નાન કરી અને આજના દિવસે નારાયણ, જેમાં તમારા ઘરમાં કનૈયો હોય અથવા લક્ષ્મીનારાયણનું સ્વરૂપ હોય તો એને તમારે એક પાત્રની અંદર લઈને સ્નાન કરાવવાનું. પણ આજે બીજું ખાસ વાત કે મંદિર જે કંઈ છે, મંદિરને આખા મંદિરને પણ મીઠાના પાણીથી શુદ્ધ કરવું. એકાદશીના દિવસે ખાસ કરીને બને એટલું ભગવાનને શંખ અને ઘંટનો નાદ ભગવાનની સામે કરવો, જે ભગવાનને વધારે પ્રિય છે. ભગવાન નારાયણ, લક્ષ્મીનારાયણ અને કનૈયાને ખાસ કરીને પંચામૃત, જેમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવો. શંખમાં જલ ભરી ભગવાનની પર અભિષેક કરો અને ભગવાનને શુદ્ધ કરી સરસ મજાના વસ્ત્ર, વાઘા ભગવાનને ધારણ કરાવવા. ભગવાનને શ્વેત પુષ્પ, સફેદ અથવા પિત્ત પુષ્પ, સફેદ પુષ્પ અથવા પીળા પુષ્પનો ભગવાનને હાર પહેરાવો અથવા તુલસીના પત્રની માલા બનાવી ભગવાનને પહેરાવી. સરસ મજાનું ભગવાનના ભાગ્યમાં તિલક, ભગવાનના હાથમાં તિલક અને ચરણમાં તિલક કરવું, અક્ષત અર્પણ કરવા. ધૂપ દીપ એટલે કે ગાયના ઘીનો દીવો કરવો, સરસ મજાનું ધૂપ કરવું અને જાંબુનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવો. અને ભગવાન નારાયણની એવું કહેવાય શક્ય હોય તો 11 પ્રદક્ષિણા બેઠા બેઠા આ રીતે પ્રદક્ષિણા કરવાની અને ભગવાનને ક્ષમા યાચના
અને આ એકાદશીની જે કથા છે એનું શ્રવણ કરી ભગવાનની આરતી કરી અને આ વ્રત તમારે આ રીતે સંપન્ન કરવું. તો દર્શક મિત્રો, ખાસ કરીને દરેક એકાદશીનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. દરેક એકાદશીનું નામ અલગ છે અને એના કાર્ય અલગ અલગ હોય છે. પરંતુ જ્યારે જે કંઈ વાર તહેવાર આવે ત્યારે એ એકાદશીનું મહત્વ, એકાદશીમાં કરવામાં આવતું વ્રત અને એને માટે કરવામાં આવતું કયું ઉપાય અને કઈ પૂજન કરવું, તો બધી જ જાણકારી પ્રફુલ્લ પંડ્યા એટલે કે હું ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી સદૈવ કહેતો રહ્યો છું. અને આ કાર્યક્રમ તમારા માટે છે અને આ કાર્યક્રમમાંથી હંમેશા તમને કંઈક નવું જાણવા મળશે. તો રોજે રોજ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.